પપ્પા થોડાક પૈસા આપો ને, જરૂર હતી. તારે જરૂર હતી તો હોય ને, માવા ખાઈ ખાઈ નકરા નામા કર્યા છે. હું 24 કલાક એકલા માવા જ થોડો ખાવ છું. મારે બીજા ઘણા કામ હોય, તમને માવા સિવાય કઈ દેખાતું જ નથી. માવાના મોઢા તો ભર્યા ને હડી ગયા દાંત અને ગળી ગયા મોઢા તમારા, તોય માવા માવા ને માવા નકરા. પપ્પા તમને ના લાગતું મારે હગાઈ ગड्डी જોવે એમ? તમને દીકરીઓ કોણ દે? માવા ખાઈ ખાઈને હડી ગયા તમારા ડાસા. ઓહો, એને ક્યાં પણ મારા દાંત તારે લગ્ન કરવા? તમને પણ નકરા મારા દાંત જ દેખાય. મારે નથી કરવા લગ્ન. જાઓ તમે મારી લીલ પાણે દેજો. લે કા ભલ્યા, કેમ અત્યારે આ બાજુ ભૂલો પડ્યો? રિઝલ્ટ આવી ગયો એમ કેવા આવ્યો? હા ભાઈ, મને ખબર છે રિઝલ્ટ આવ્યું. નપાસ તો રાને ભાઈ ઘર ભેગો રાને નપાસ જ થાય ને. બાજુ વાળાની છોકરી પહેલો નંબર લાવી. જો જરી કે હામું ઈને જો મધુ નપાસ છો, બાકી થોડો થાવ. તમે માવા ખાવામાં પાછળ રહી ગયા અમને, સમજ્યા? ઓહો, એમ તો આ બાજુ વાળા છોકરાએ ભગાડીને લગ્ન કર્યા તો હું એવું કરું? પણ નહીં, ઈ બધું કાંઈ નહીં. તમારે નકરો માવો જ દેખાય. કોક હોય તો એમ કેવું તો રખડવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે, પણ નહીં, માવો જ દેખાય. હા ભલ્યા, માવો ખાવો એટલે બનાવું. ના ના હો ભાઈ, કોક જોઈ જાય બાજુમાં. એટલે ભાઈ એવી કાંઈ બીક રાખવાની ન હોય. એટલે ભાઈ જો ઘડીક ખી જાય. મારે જો ઘરે બધાને ખબર પડી ગઈ, હવે કોઈ કઈ કે નહીં, ઘડીક ખી જાય. ખાલી સોરું કચોરું થાય, માવતર થોડું કમ અવતાર થાય. લાય તારે ના કોક જોઈ જાય ભાઈ. અમારા છોકરાને માવાનું થોડું ઘણું બંધાણ છે, બાકી કાંઈ વ્યસન નથી. તમારે દીકરી દેવી હોય તો જો હો ભાઈ, માવા નહીં મુકાય. ખોટી બીજી ત્રીજી ન કરતા.